जय 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 भीम, जय 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 भीम, जय 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 भीम। आज हमने इस देश को, इस दुनिया को दिखा दिया कि ये जैन जी आजादी के बाद सबसे बड़ा पीसफुल प्रोटेस्ट करके सबसे जरूरी वाले तानाशाह को भी हरा सकता है। इसीलिए जैन जी की भी जय हो। आपने दिखा दिया और आपने झुका दिया। अपने लिए ताली बजा दीजिए एक बार, अपने लिए आप लोग हाथ ऊपर करके कहो, तानाशाह हार गया, तानाशाह हार गया। જંતર મંતર ઉપર અત્યારે જશ્નનો માહોલ છે. તમામ વિપક્ષી પાર્ટીઓ અત્યારે સરકારને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી રહી છે. આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ, તમામ લોકો જે છે એ માની રહ્યા છે કે આ ઝેન્ઝીની જીત તો છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘમંડનું આ હાર પણ છે. પણ હવે ગુજરાતમાં શું થવા જઈ રહ્યું છે? ગુજરાતમાં આગામી દિવસોમાં એક મોટું આંદોલન ખેડૂતોના મુદ્દે હોય, શિક્ષણના મુદ્દે હોય, મોંઘવારીના મુદ્દે હોય, તમામ મુદ્દે આંદોલન આકાર લેવા જઈ રહ્યું છે, જેની જાહેરાત ટૂંક સમયમાં થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ગુજરાતમાં શું થઈ રહ્યું છે અત્યારે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી દિલ્હીમાં શું થઈ રહ્યું છે, આમ આદમી પાર્ટીના લોકો શું કહી રહ્યા છે, યુવાનો શું કહી રહ્યા છે, અને ખાસ કરીને જે કોંગ્રેસના લોકો છે તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સમગ્ર દેશના જેનજીઓ માટે બહુ ખુશીના સમાચાર છે. આ દેશની અંદર આ દેશનો યુવાન અને આ દેશના જેનજીઓ જે કંઈ અનેક ઘટનાઓથી પીડાતા હતા, પેપર લીકની હોય, પરીક્ષાઓ રદ થવાની હોય, આ જે વારંવાર બનતી ઘટનાઓથી જે સતત પીડા આ દેશના જેનજીઓ ઉપર હતી, અને એ મુદ્દાને લઈને આ દેશના જેનજીઓએ જે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર આંદોલન કર્યું, સમગ્ર દેશની અંદર આ આંદોલન ફેલાણું. આજે ગુજરાતની અંદર પણ જેનજીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થવા માટેનું એલાન કરેલું હતું. ત્યારે અત્યારે સમાચાર મળ્યા છે કે શિક્ષણ મંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાયું છે. એમણે રાજીનામું આપી દીધું છે. સાહેબ, ત્યારે હું સમગ્ર દેશના જેનજીઓને અભિનંદન પાઠવું છું કે તમારી જીત થઈ છે. આ આંદોલનથી એક વસ્તુ પ્રતીત થાય છે. આ આંદોલનની અંદર એક વસ્તુ એ જોવા મળી છે કે કોઈ આંદોલન ચાલુ આંદોલનમાં એટલી બધી તીવ્ર કક્ષાએ પહોંચી જાય કે સરકારે એ આંદોલન ચાલુ આંદોલન દરમિયાન જ ઝૂકવું પડે. બાકી આંદોલનો ઘણા જોયા. સરકાર પહેલાં આંદોલનને તોડી નાખે, વિખેરી નાખે, અને પછી એને નિર્ણય આપવો હોય તો આપે. આમ તો આપતી જ નથી. પરંતુ આ દેશનું પહેલું એવું આંદોલન હશે આ દેશના જેનજીઓનું કે આંદોલન ચાલુ હતું અને એટલી બધી કક્ષાએ પહોંચી ગયું કે સરકારે, કેન્દ્ર સરકારે ઝૂકવું પડ્યું, મોદી સરકારે ઝૂકવું પડ્યું, અને ઝૂકીને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું. આ સૌથી મહત્ત્વની વાત એ છે, આ ભાજપ સરકારના અહમની હાર થઈ છે અને દેશના જેનજીઓની જીત થઈ છે. આ જે કંઈ પણ તાનાશાહો છે, હિટલરશાહીઓ છે, જે કે પણ ભાજપના રાજની અંદર જે અધિકારી શાસન જે ચાલી રહ્યું છે, આ તમામ લોકોની હાર થઈ છે અને દેશના યુવાનોની જીત થઈ છે. ત્યારે આ જીત બદલ સમગ્ર દેશના યુવાનોને હું અભિનંદન પાઠવું છું. આભાર. આપનો પ્રવીણ રામ, प्रदेश फ्रंटल अध्यक्ष आम आदमी पार्टी। नमस्कार साथियों, आज लोकतंत्र की एक तरीके से जीत हुई है। धर्मेंद्र प्रधान ने अपना इस्तीफा दिया है, पर सबसे बड़ा सवाल वो भी अभी खड़ा है कि राजनीतिक तौर पे नरेंद्र मोदी नौटंकी करने में सबसे मास्टर हैं। तो ये रेजिग्नेशन का नौटंकी करके फिर वो भी कह सकते हैं देखो उन्होंने रिजाइन कर दिया, जिम्मेदारी स्वीकारी, अब आपकी बात रह गई, अब हम उनको कहीं और तबादला करते हैं। तो भारत के युवा और भारत के लोकतंत्र में विश्वास रखने वाले लोग इस बात से बिल्कुल सहमत नहीं। सबसे पहला, ये युवाओं की लड़ाई जो है देश भर में,
जो एक सिस्टम के खिलाफ थी, जिसकी शुरुआत युवाओं ने और खास करके राहुल गांधी ने कई महीनों से लगातार आपने देखा होगा कि इस मुद्दे को लेकर किस प्रकार से वो एक फ्रंट में आकर लड़ रहे थे। ये लड़ाई भारत के लोकतंत्र में विश्वास रखने वाले हर व्यक्ति, हर लड़ाई लड़ने वाले व्यक्ति, सबको मैं मुबारकबाद देता हूं। साथ साथ देर आए दुरुस्त आए, कम से कम चलो इतना कुछ होने के बाद नरेंद्र भाई की आंख तो खुली, उनको समझ में आया कि तानाशाही भारत के लोकतंत्र में विश्वास रखने वाले कभी बर्दाश्त नहीं करेंगे। अभी ये शुरुआत है, बाकी जिन जिन मंत्रियों ने, मिनिस्टरों ने पूरा गपला किया है, उनकी अब बारी है। तो ये कहते हैं ना कि ये तो एक झांकी है, अभी और मंत्री बाकी हैं और पूरा भारत का लोकतंत्र को पुनः स्थापित करने के लिए ये लड़ाई लड़ते रहना पड़ेगा। वो किसान की बात हो, मजदूर की बात हो, आम इंसान की बात हो, स्टूडेंट्स की बात हो, महिलाओं पर हो रहे अत्याचार की बात हो, दलित और आदिवासियों की बात हो, पिछड़ों की बात हो, भारत के जन जन की बात हो। आने वाले समय में लड़ते रहना है, लड़ते हैं तो जीतते हैं, वरना तो मरते रहते हैं, डरते रहते हैं। वो एक अलग कौम है, उसकी मैं बात नहीं करूंगा। आप सबको फिर से एक बार લડને વાલે સભી કો મુબારક। નમસ્કાર। જે રીતે અત્યારે મળતી માહિતી મુજબ ભારતના શિક્ષણ પ્રધાન એટલે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે, યુવાનો માટે ખુશીનો માહોલ છે ને હોવો પણ જોઈએ, કેમ કે જેનજીઓની આ જીત કહેવાય, યુવાનોની આ જીત કહેવાય, યુવાનોની આ લડતની જીત કહેવાય અને ભારતની અંદરની આ ક્રાંતિની શરૂઆત કહેવાય। ક્રાંતિની શરૂઆત એટલા માટે કે ભારતના છેલ્લા 20 વર્ષના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે યુવાનો પોતે સ્વયંભૂ બહાર નીકળ્યા અને યુવાનોએ પોતાની માંગ રાખી। સરકારે અનેક દમનો કર્યા, માર્યા, કૂટ્યા, સરકારે એમની ઉપર દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને રોકવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ દેશના યુવાનો અડીખમ ઉભા રહ્યા। ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની 20-25 વર્ષ કરતા પણ વધારે સમયથી સરકાર છે, એવા રાજ્યની અંદર પણ યુવાનો બહાર નીકળ્યા અને પોતાનો અવાજ દબાવવાની માટે પોલીસ સામે પણ એમને લડત લડી। ત્યારે આ ખૂબ ખુશીનો માહોલ છે। આ ખુશીના માહોલની અંદર સમગ્ર દેશના યુવાનોને હું શુભકામનાઓ પાઠવું છું અને આવી જ લડાઈ જ્યારે જ્યારે પણ આપણા યુવાનો પર અત્યાચાર થાય, યુવાનો સાથે ખોટું થાય, ત્યારે આવી જ લડાઈ આપણે લડવાની છે। ત્યારે બેન અને હું પાયલબેન સાકરિયા અને હું પોતે યુવાનોના હિત માટે, સીજેપીના સપોર્ટ માટે અનશનની જે જાહેરાત કરી હતી એ અહીં અનશન અમારું પૂર્ણ કરીએ છીએ। જય। कहते थे कि मोदी के राज में रिजाइन नहीं होते, मोदी के यहां किसी के इस्तीफे नहीं होते, मगर आज जेनजी ने, देश के युवाओं ने नरेंद्र मोदी के लाख चाहने के बावजूद भी उनके सबसे खास मंत्री धर्मेंद्र प्रधान का इस्तीफा ले लिया। और ये लड़ाई कोई आसान नहीं थी। जब नरेंद्र मोदी के खिलाफ इस लड़ाई में देश का युवा बैठा तो कभी उनको अमेरिका का एजेंट बताया गया, कभी उनको चीन का एजेंट बताया गया, कभी फॉरेन फंडिंग की बात की गई, कभी उन्हें एंटी नेशनल बताया गया। यहां तक कि अपोजिशन पॉलिटिकल पार्टीज ने भी इन बच्चों को आरएसएस की बी टीम बताया। तो इन लोगों को ना तो भारतीय जनता पार्टी से और ना ही कांग्रेस से किसी भी तरीके का समर्थन मिला। अगर समर्थन मिला इन्हें तो इन्हें देश के 16 साल, 18 साल, 25 साल के युवाओं का समर्थन मिला और उन युवाओं ने ये कर दिखाया। सबसे मजबूत और सबसे आप कह सकते हैं गद्दावर नेताओं में से एक भारतीय जनता पार्टी के शिक्षा मंत्री को इस्तीफा देना पड़ा है और प्रधानमंत्री को, जो पूरी तरीके से बड़े बड़े टेलीविजन चैनलों के अंदर रहा करते थे, उनको भी आधी रात को रील बनानी पड़ी है। धन्यवाद। जय हिंद। નમસ્કાર મિત્રો, બહુ મોટા સમાચાર, સારા સમાચાર છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે। આ દેશના યુવાનોની, આપણી એકતાની અને જાગૃતિની જીત છે। જેમ
ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું, એમ ગુજરાતમાં પણ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓએ હવે પોલીસનો ડર બતાવીને ખોટા કેસ કરીને લોકોને ડરાવવાનું બંધ કરવું પડશે. લોકોની સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. એની શરૂઆત આજથી થઈ ગઈ છે. બસ એક જ વાત યાદ રાખવાની છે, એક રહેવાનું છે, જાગૃત રહેવાનું છે, સાથે મળીને અહિંસક રીતે, શાંતિપૂર્ણ રીતે આપણા મુદ્દાઓ સાથે લડત લડવાની છે. આગામી સમયમાં ગુજરાતમાં ગુજરાતના તમામ લડાયક આંદોલનકારી લોકોને, સંગઠનોને જોડીને પ્રજાની તમામ સમસ્યાઓ માટે લડવા માટે એક મહાજન આંદોલનની શરૂઆત કરીશું. ટૂંક સમયમાં આપણે બધા મળીએ છીએ. જય મા ભારતી. ઇન્કલાબ જિંદાબાદ. હું છું તમારો આઝાદ. જય જવાન, જય કિસાન. રાષ્ટ્રના તમામ નવયુવાનોને ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરવા બદલ ખૂબ 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 અભિનંદન, ધન્યવાદ અને સલામ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું નથી આપ્યું. ધર્મેન્દ્ર પ્રધાનની યુવાનોએ લડત લડી અને નરેન્દ્ર મોદીનું અભિમાન, નરેન્દ્ર મોદીનું ગુમાન, નરેન્દ્ર મોદીની હવા કાઢી અને ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી કરી છે. રાજીનામું તો રાજી થઈને આપે, સ્વેચ્છાએ આપે. કોઈ બનાવ અણબનાવ બને અને સ્વૈચ્છિક આપે એને રાજીનામું કહેવાય. આને તો નાક દાબી અને મોઢું ખોલાવ્યું છે. રાતે 12 વાગે પ્રધાનમંત્રીને એનો રદિયો આપવો પડ્યો છે, યુવાનોના વખાણ કરવા પડ્યા છે અને ઝાખ મારીને રાજીનામું ધરવું પડ્યું છે મોદીને. એટલે યુવાનોની જીત થઈ છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌથી પહેલી જીત, સૌથી પહેલું અભિમાન, સૌથી પહેલું ગુમાન જો એનું તોડ્યું હોય તો કિસાનોએ તોડ્યું હતું, પરંતુ ત્યારે 100% નહોતું તૂટ્યું. આજે ભારતના તમામ નવયુવાનોએ એક થઈ, નેક થઈ, સંગઠિત થઈ અને તાકાત બતાવી, જુસ્સો બતાવી અને ધર્મેન્દ્ર પ્રધાનને હકાલપટ્ટી જે કરી છે એ બદલ ફરી પાછો દિલથી વંદન, સેલ્યુટ, સલામ, ધન્યવાદ, આભાર. ઇન્કલાબ જિંદાબાદ. લડતે રહો, લડશું તો જીતશું. કિસાનોને એક સંદેશો આપવા માગું છું કે જો દિલ્હીના જંતર મંતરની અંદર રાષ્ટ્રના યુવાનો ભેગા થઈ અને એજ્યુકેશન કેબિનેટ મિનિસ્ટરને હકાલપટ્ટી કરાવી શકતા હોય તો ગુજરાતના ખેડૂતો એક થઈ અને કૃષિ મંત્રીને કે ઉર્જા મંત્રીને કે હોમ મિનિસ્ટરની હકાલપટ્ટી કરવી એ હાવ નાનકડો પ્રશ્ન છે. સંગઠિત થાઓ, એક થાઓ, નેક થાઓ, સાથે મળી અને લડીએ. આવનારા સમયમાં આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને, બળાત્કારીઓને, માફિયાઓને વીણી અને ઘર ભેગા કરો અને રાષ્ટ્રનું મજબૂત અસલ નિર્માણ કરો. નવયુવાનોનું ઘડતર કરો, ખેડૂતોનું વળતર મેળવો. જય જવાન, જય કિસાન. ભારત માતા કી જય. જય હિન્દ. ઇન્કલાબ જિંદાબાદ. સામાન્ય રીતે જે રીતે સમગ્ર ઘટનાક્રમ થયું છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ આપ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.